આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, લાસ્ટ ક્લાસ આપણો ઘણો જ મહત્વનો હતો અને આઈ હોપ એ ઇનિશિયેટિવ જે મેં કહ્યું એ વિશે આપ લોકોએ બી ઘણું વિચાર્યું હશે કે અન્યને પણ નિયમો શીખવવા માટે અમુક નિયમો આપણે પણ પાળવા અતિશય જરૂરી છે, જેથી પ્રેમપૂર્વક નિયમો પણ શીખવી શકાય અને સંપ્રદાયની હાનિ થતા પણ બચે. એ આપણા સૌ માટે એક પ્રકારે કર્તવ્ય રૂપે જવાબદારી છે. તો જવાબદારીને કેવી રીતે નિભાવવી એના વિવેક સાથે આપણે ચાલીએ તો સંપ્રદાયની કંઈક આપણા લેવલથી થોડી ઘણી આપણે સેવા કલેક્ટિવ એફર્ટથી કરી શકીએ. ઘણા સમયથી ઘણા બધા મેસેજીસ અને ક્વેશ્ચન્સ બી ઘણા આવતા હોય છે જપ પાઠને લઈને કે ક્યાં પાઠ કરવા જોઈએ, કેટલો નિયમ રાખવો જોઈએ. જો જીવનમાં અમુક પ્રકારની શિસ્ત અને નિયમો જરૂરી છે કે જેથી આપણી જીવન શૈલીમાં એક સ્તોત્ર અને ગ્રંથો દ્વારા કંઈક અલૌકિકતા આપણે લઈ આવી શકીએ. આમ તો જપ પાઠના નિયમો વિશે તો આપણે અમુક ક્લાસમાં જોઈ ગયા છીએ, પણ ક્યાં પાઠ કરવા એ આઈ થિંક આપણે બાકી છે. તો આજે મને વિચાર આવ્યો કે જપ પાઠ સંબંધી અમુક વસ્તુ જે બાકી છે એને આપણે આજે લેશું. એ સિવાય કોઈને કઈ પ્રશ્ન લાસ્ટ ક્લાસના રહી ગયા હોય તો હું ચેટબોક્સ ઓપન કરું છું. કેવલ ક્વેશ્ચન માટે જ એનો ઉપયોગ કરશો અને યુટ્યુબમાં જે જોડાયા છે કોમેન્ટ સેક્શનમાં આપના પ્રશ્નો મૂકી શકે છે અને જે વિષયને લગતા પ્રશ્નો છે ચોક્કસથી એના વિશે આપણે વિચાર કરશું. સૂતક કે પિંડરું હોય ત્યારે આપણે પુસ્તક અડતા નથી, એટલે અષ્ટાક્ષરનો ક્રમ થઈ શકે. પિંડરુમાં ધોળપદ કીર્તન ને બધું થઈ શકે, સૂતકમાં ના થઈ શકે. તો ના, સૂતકમાં કાંઈ અડી ના શકાય કોઈ વસ્તુ, અને જપ પાઠનો ક્રમ બી બીજો કાંઈ ના થાય એમને મનમાં અષ્ટાક્ષરનો ક્રમ તમે સૂતકમાં કરી શકો છો. એ સિવાય બીજા કોઈ, કેમ કે પુસ્તક જ અડાતી નથી પછી બીજા પાઠનો ક્રમ જ નથી રહેતો. તો
લખવા માટે રેડી રહેજો. શ્રી હરિરાય ચરણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ પ્રતિદિન ઓછામાં ઓછા કેટલા પાઠ કરવા જોઈએ એના વિશેની અમુક સૂચિ આપે કહેલી છે. 20 સ્તોત્ર ગ્રંથ છે કે જે દરેક વૈષ્ણવે નિત્ય કરવા જ જોઈએ. એ 20 માંથી 16 તો 16 ગ્રંથ યમનાષ્ટક થી લઈ અને સેવાફલ સુધી. મારા વાલા કન્ટિન્યુટીમાં કરો તો મને નથી લાગતું કે 30 મિનિટ થી વધારે એમાં થાય. વ્યવસ્થિત સ્પીડ વાળા હોય ઉચ્ચારણ ને એવું તો 25 મિનિટમાં 16 ગ્રંથ આખા વ્યવસ્થિત તમે પાઠ કરી શકો. એ સિવાય સર્વોત્તમ સ્તોત્ર એટલે ક્રમ આ રીતે રાખવો કે સૌ પ્રથમ સર્વોત્તમ સ્તોત્રના પાઠ, વલ્લભાષ્ટક. હા, ખ્યાલ છે વલ્લભાષ્ટક થોડું અઘરું લાગે, પણ નિત્યમાં એકવાર કરતા જાઓ પછી ધીમે ધીમે ચડી જાય છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને નામ રત્નાખ્ય. આ 4 ગ્રંથ પેલા થઈ જાય પછી 16 ગ્રંથનો ક્રમ. એમ આ 20 ગ્રંથ તો કરવા જોઈએ. સર્વોત્તમ સ્તોત્ર, આચાર્ય ચરણનું નામ, વલ્લભાષ્ટક આચાર્ય ચરણનું રૂપ સ્વરૂપ વર્ણન અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે કે સપ્ત શ્લોકી ગુણ વર્ણન એટલે કે આચાર્ય ચરણના નામ, રૂપ અને ગુણ. હા, ધ્યાન અને મંગલાચરણના શ્લોકો તો પેલા આવી જ જાય. એ પછી ક્રમ કેવી રીતે કરવો તો નામ, રૂપ અને ગુણ, પછી શ્રી ગુસાઈજીના 108 નામ, નામ રત્નાખ્ય. આ 4 ગ્રંથ અને પ્લસ 16 ગ્રંથો યમનાષ્ટક થી લઈ સેવાફલ સુધી એમ 20 પાઠ કરવા શ્રી હરિરાય ચરણ આપ સૂચવે છે કે આટલા દરેક વૈષ્ણવે કરવા જોઈએ. એનાથી વધારે જો શક્ય હોય તો ત્રિવિધ નામાવલી અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠ પણ કરવા જોઈએ. એથી પણ વધુ જો શક્ય હોય, અવકાશ હોય તો શ્રી ભાગવતજીનો 1 અધ્યાય અને સુબોધનીજી પ્રમાણે 1 અધ્યાય પાઠ કરવો જોઈએ. હવે જેમને સંસ્કૃતના ઉચ્ચારણની સર્વથા પ્રતિકૂળતા જ હોય, સરખી રીતે ના થઈ શકતા હોય, તો એમણે મૂળ પુરુષ, શ્રી વલ્લભાખ્યાન, યમુનાજીના 41 પદો અને જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે જે કીર્તન છે એ કરવું જોઈએ. અને જે સંસ્કૃતના ભણેલા હોય, વિદ્વાનો હોય, એમણે સુબોધનીજી અણુભાષ્ય યથા સમય પાઠ કરવો જોઈએ. હવે જેમને બ્રહ્મસમન દીક્ષા લીધેલી છે એમણે પ્રતિદિન સેવા બિરાજતી હોય તો સેવામાં અથવા તો ચિત્રજી સન્મુખ ગદ્ય મંત્રનો શુદ્ધિ અવસ્થામાં 3 વખત પાઠ કરવો જોઈએ. સેવા બિરાજતી હોય તો રાજભોગ સમયે આપણે તુલસીજી સમર્પીએ ત્યારે બોલાતું હોય, અને સેવા જો ઘરમાં નથી બિરાજતી તો ઠાકોરજીના ચિત્ર સન્મુખ શુદ્ધિમાં, અપરસમાં ગદ્ય મંત્ર દરેક બ્રહ્મસંબંધીએ પાઠ કરવો જ જોઈએ. જી પાછું રિપીટ કરું છું. શ્રી હરિરાય ચરણ 20 ગ્રંથોની સૂચિ બતાવે છે. એ 20 ગ્રંથો કયા? સર્વોત્તમજી, શ્રી વલ્લભાષ્ટક, શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે કે સપ્ત શ્લોકી અને નામ રત્નાખ્ય. આ 4 અને 16 ગ્રંથો, 4 ને 16 20 યમનાષ્ટક થી સેવાફલ. એનાથી વધારે જો શક્ય હોય તો ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, અને વિશેષ અવકાશ હોય તો ભાગવતજીનો 1 અધ્યાય પાઠ પ્રતિદિન કરવો જોઈએ. હવે જેમને સંસ્કૃતની ઉચ્ચારણની ઉપાધિ હોય, ના બોલી શકતા હોય તો મૂળ પુરુષ, વલ્લભાખ્યાન, યમુનાજીના 41 પદ,
એ કરી શકે. જેમણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી હોય એમણે ગદ્ય મંત્રનો પાઠ જરૂરથી નિત્ય કરવો જોઈએ, 3 વખત. વધુમાં વધુ 3 વખત, પણ મિનિમમ 1 વાર તો નિત્ય ગદ્ય મંત્રનો પાઠ કરવો જોઈએ. હવે આપણે જોવામાં આવે છે પાઠની, ખાસ કરીને જપ પાઠની બાબતમાં, કે સંપુટીનો ક્રમ, યમુનાજીના સંપુટી ને કોઈ કે સર્વોત્તમજીના સંપુટી કરીને કરો ને. તો મારા વાલા એક વાત સમજો કે પુષ્ટિ માર્ગમાં સંપુટી પાઠનો કોઈ ક્રમ છે નહીં. એવો કોઈ નિયમ આપણે ત્યાં નથી. ઘણા નિયમ લઈએ કે 35 કરશું, 45 કરશું, આટલા કરશું, એવા આટલા દિવસ સુધી એકટાણું કરીને આમ કરશું, અધિક માન, શ્રાવણ માન, ઘણા એ રીતનો નિયમ લેતા હોય છે. પણ મારા વાલા એક વાત સમજો કે એની પુષ્ટિ માર્ગ સાથે કોઈ સંબંધ નથી. હા, વધુમાં વધુ ભગવત નામ લેવાની ઈચ્છા સાથે તમે કોઈ સંખ્યા નક્કી કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. પણ એવું માનવાની જરૂરિયાત નથી કે વધારે પાઠ કરશો તો મહાપ્રભુજી ગુસાઈજીની વધારે કૃપા થશે કે જલ્દી કૃપા થશે. હંમેશા એ વાત મગજમાં રાખવી કે કૃપા થઈ છે એટલે પાઠ કરી શકો છો. પાઠ કરો છો એટલે કૃપા નથી, પણ કૃપા છે એટલે તમારા મોઢે પાઠ થઈ શકે છે. તો આચાર્ય ચરણ એવા કોઈ કે ભગવાન એવા કોઈ સંખ્યાથી બંધાયેલા નથી કે આટલી સંખ્યા કરશું તો જ થશે, કે એમાં કોઈ સકામતાનો ભાવ રાખીને આપણે સંપુટી પાઠ કરીએ તો લખી લેજો કે એને પુષ્ટિ માર્ગ સાથે કોઈ સંબંધ નથી. ભાવપૂર્વક, હૃદયના ભાવથી, ભક્તિ ભાવથી આપણે પાઠ કરીએ એ પુષ્ટિ છે. પણ એ પાઠને સાધન માનીને કે કોઈ ગણતરીના નિયમમાં બાંધીને આપણે વિચારીએ કે મારું આ સમસ્યા દૂર થઈ જશે, કે મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, થઈ શકે છે. ભગવત નામમાં તો બધું સામર્થ્ય છે, પણ એ પુષ્ટિ ભાવ નથી. એ વાત સમજજો, પુષ્ટિનો એવો ભાવ નથી. આપણા માટે નામ કોઈ સાધન નથી, પણ સાક્ષાત ફલ છે. એટલે નામનો ઉપયોગ કરીને આપણે બીજું કઈ ફલ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો એ પુષ્ટિ માર્ગીય પ્રકાર સર્વથા નથી. એ વાતને ધ્યાનમાં રાખશો. હવે જો જપ અને પાઠમાં શું ફેર છે? જપ એટલે કે કોઈ એક નામનું, પ્રભુના નામનું, આચાર્ય ચરણના નામનું, યમુનાજીનું કે જાપ કરવું, એટલે મનમાં આવર્તન પૂર્વક એને બોલે રાખવું, એ જપ છે. અને સ્તોત્ર ગ્રંથોને જ્યારે આપણે બોલીને ઉચ્ચારણ કરીએ છીએ તો એ પાઠ કહેવાય. માલા ફેરવો એ જપ કહેવાય, અને સ્તોત્રમાં આપણે જે જોડથી બોલીને સ્તોત્ર કરીએ એ પાઠ કહેવાય. જપ માળામાં તુલસીની માળા જ આપણે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. મૂંગાની, પારાની, ચંદનની કે રુદ્રાક્ષ કે બીજા કોઈ કાષ્ટની માળા આપણે ત્યાં જપમાં ઉપયોગ થતી નથી. તુલસીની જ માલા ઉપયોગ થાય છે. ખરેખર બહુ ઓછાને ખ્યાલ હોય છે, એટલે ઘણા લોકો અજ્ઞાનવશ બીમારીના સારું રહે ને એના માટે રુદ્રાક્ષ પહેરતા હોય છે. પણ વૈષ્ણવ માટે, વૈષ્ણવ સંપ્રદાયમાં રુદ્રાક્ષને અડવું પણ નિષેધ છે. ત્યાં સુધી આપણે ત્યાં, કેમ કે રુદ્રાક્ષ પહેરેલો વ્યક્તિ એ સ્મશાન વધ છે, એટલે એને અડીને પણ આપણે કપડા સાથે નાવું જોઈએ. એવો વૈષ્ણવનો, આજે તો વૈષ્ણવ જ પહેરીને ફરે છે, એ વાત જુદી છે. પણ વૈષ્ણવો માટે, વૈષ્ણવતામાં, વૈષ્ણવી સંપ્રદાયમાં રુદ્રાક્ષ ધારણ કરવું એ નિષેધ છે, મનાઈ છે એની.
તો આપણે રુદ્રાક્ષની માળા પણ ફેરવતા નથી, અડવાની જ મનાઈ છે. એટલે તો તુલસી કાષ્ટની માળામાં જ જાપ કરવા જોઈએ. જપ માટે જેટલું કરો ઓછું જ છે, આમાં કોઈ ગણતરી ના હોય, પણ આપણી જાતને ડિસિપ્લિનમાં રાખવા માટે મારા વાલા અષ્ટાક્ષર અને પંચાક્ષરની ઓછામાં ઓછી 3 આમ તો 11 તો કરવી જ જોઈએ, પણ 3 માળા તો કરવી જ જોઈએ. એમાં વાર કેટલી લાગે મારા વાલા? શ્રી કૃષ્ણ શરણમાં જરાય વાર નથી લાગતી. 100 માળા થઈ જાય તમારે 2 કલાકમાં. તો એક વાત સમજો કે ઓછામાં ઓછી આપણે શું કામ કહીએ છીએ કે એક ડિસિપ્લિન, વૈષ્ણવી જીવનમાં એક શિસ્ત રહીએ કે મેં દીક્ષા લીધી છે તો મારે રોજ ઓછામાં ઓછી આટલી માળા તો અષ્ટાક્ષરની અને કેમ કે નિયમ છે કે જે મંત્રની આપણે દીક્ષા લીધી હોય ને એનો સ્વાધ્યાય આપણે નિત્ય કરવો જોઈએ. જો એનો સ્વાધ્યાય આપણે નથી કરતા તો એ દીક્ષા આપણી વ્યર્થ જાય છે. તો નિત્ય અષ્ટાક્ષરની શ્રી કૃષ્ણ શરણમમાં અને પંચાક્ષર જે ગદ્ય મંત્રમાં લાસ્ટમાં આપણે બોલી અપ્ર સિવાય પંચાક્ષરની માલા ના થઈ શકે, અષ્ટાક્ષર તો તમે ચાલતા ફરતા બી કરી શકો, પણ માલાના ક્રમમાં ઓછામાં ઓછો 3 માલાનો નિયમ તો રાખવો જ જોઈએ દરેક વૈષ્ણવ. જપ પાઠ હંમેશા શુદ્ધ જગ્યાએ શુદ્ધિમાં અપરસ કરીને અને એવી જગ્યાએ કે જ્યાં તમે શાંતિપૂર્વક તમારા ઘરની કોઈ એવી જગ્યા કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, શાંતિપૂર્વક તમે ચિત્ત લગાડીને જપ પાઠ કરી શકો. જગ્યા શુદ્ધ હોવી જોઈએ, કોઈ બી જગ્યાએ બેસીને ન કરવું. જપ પાઠમાં જે તમે આસન યુઝ કરો એ આસન જપ પાઠ સિવાય બીજે સેવાના સિવાય બીજે ક્યાંય એનો ઉપયોગ એ આસનનો ન કરવો જોઈએ. એ આપણું જપ પાઠનું આસન કહેવાય, એટલે એના સિવાય એ બીજા કોઈ કાર્યમાં એ આસનનો ઉપયોગ ન કરવો જોઈએ. પુરુષોએ ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરીને જપ પાઠ કરવા જોઈએ. સ્ત્રીઓએ બિંદી લગાડીને અપરસની શુદ્ધ અવસ્થામાં નિત્ય જપ પાઠનો ક્રમ કરવો. હવે ઘણા પૂછતા હોય કે કઈ દિશામાં બેસીને જપ પાઠ કરવા જોઈએ, તો આપણે ત્યાં મુખ્યત્વે ઉત્તર દિશા તરફ બેસીને, એટલે કે આપણું મોઢું ઉત્તર દિશા તરફ રહીએ એ રીતે કરો, અથવા તો પૂર્વ દિશા તરફ આપણું મોઢું રહીએ એ રીતે આ 2 દિશામાં બેસીને તમે જપ પાઠ કરી શકો છો. કાં તો ઉત્તરાભિમુખ કાં પૂર્વાભિમુખ, એટલે કે ઉત્તર બાજુ આપણું મુખ રહીએ એ રીતે બેસીને કરી શકો, અને પૂર્વ બાજુ ઈસ્ટવર્ડ આપણું મુખ રહીએ એ રીતે કરીને કરી શકો. જપ પાઠ સમયે ઘણા આંખ બંધ કરીને કરતા હોય તો સારું છે, એમાં પોઢી ના જતા. આંખ બંધ કરીને નોર્મલી આપણે સુઈ જતા હોઈએ છીએ, કેમ કે એટલું ધ્યાન હજી પરફેક્ટ આપણું રહેતું નથી. ધ્યાન સુંદર રહેતું હોય સ્વસેવ્ય પ્રભુમાં તો બહુ આનંદની વાત છે. અથવા તો જપ પાઠ દરમિયાન આપણી સામે ઠાકોરજીનું કે મહાપ્રભુજીનું ચિત્ર સામે પધરાવી અને પછી જપ પાઠ કરવા જોઈએ. હું એકવાર આ પૂરું કરી લઉં આખું, પછી હું ક્વેશ્ચન્સ જોઈશ જરૂરથી. જપ પાઠમાં બને ત્યાં સુધી મૌન રહેવું, પાઠ સિવાયની કોઈ વાણી ઉચ્ચારવી નહીં, ખોટા હલબલ ખોટી વધારાની એવી કરવી નહીં. સ્થિરતા, શરીરની અને મનની જેટલી સ્થિરતા થાય એવો પ્રયત્ન કરવો અને એક ચિત્ત રહીને જપ પાઠ કરવા જોઈએ. ઘણા એને આદત હોય કે પાઠ બી ચાલતા હોય સાથે સાથે વાતું હાલતી હોય, વચ્ચે વળી પાછો પાઠ કરવા માંડે, વળી કઈક કોક આવે તો વાતું. તો એવી રીતે મારા વાલા જપ પાઠ ના થાય, પણ શાંત ચિત્તે બધી રીતે શરીરથી અને મનથી સ્થિરતા જરૂરી છે. ઉતાવળે શબ્દે બોલી જવું, જલ્દી પૂરું કરવામાં બોલી જવું, હાથ પગ હલાવતા બોલી જવું, કે મોટા રાગડા તાણીને બોલવું, એવું નહીં, પણ વ્યવસ્થિત અવાજમાં, એક સ્વરમાં, એક લયમાં
એ રીતે બોલાવવું જોઈએ. કોઈ બી પાઠ ગાઓ તો એક લયમાં તમારે પાઠ થવો જોઈએ. ઉતાવળે કરવા કરતા ન કરવું સારું મારા વાલા. કરો તો એકદમ શાંત ચિત્તે સ્થિરતાથી કરો. એક એક શબ્દોનો ધ્યાન લઈને કરો અને શાંતિથી જપ પાઠ એ રીતે કરવા જોઈએ. હવે જેમ મેં પેલા કહ્યું કે આચાર્ય ચરણના સંપ્રદાયમાં જ્યારે આપણે અંગીકૃત થયા છીએ તો જપ પાઠ ને લઈને સૌથી મોટો નિયમ એ છે કે જપ પાઠ કોઈ લૌકિક હેતુથી કે કોઈ લૌકિક કામનાથી ન કરવા જોઈએ. એ સ્પષ્ટ આચાર્ય ચરણની આજ્ઞા છે કે કેવલ ને કેવલ કામના રહિત થઈ, લૌકિક હેતુઓથી રહિત થઈને ભગવદ ભાવ આપણો વધે એ ભક્તિની કામનાથી જ ભગવદ નામ લેવાવું જોઈએ. એટલે ભગવદ નામ કોઈ સાધન નથી કે તમારા લૌકિક દુખડા દૂર કરવા માટેની કોઈ દવા નથી મારા વાલા, કે તમે તમારી લૌકિક કામનાઓ પૂર્તિ કરવા માટેનું કોઈ એવું સાધન. આ સાક્ષાત ફલ છે. ફલ ફલિત હોય ફલરૂપ જાને. તો એવી ફલરૂપતા મનમાં રાખી અને પછી જપ પાઠ કરવા જોઈએ. કોઈ લૌકિક હેતુથી જપ પાઠ કરવા ના જોઈએ. હવે લૌકિક કામનાથી ન કરવા જોઈએ તો સ્પષ્ટ વાત એ બી સામે આવી જાય કે આ કોઈ વેચવાની વસ્તુ નથી. આજે જેમ કીર્તનના પૈસા, જપ પાઠના, ભાગવતજીના પૈસા બધું વેચાવા માંડ્યું છે. તો મહાપ્રભુજીના માર્ગમાં મારા વાલા એ સ્પષ્ટ આપ આજ્ઞા કરે કે ભગવદ નામનો વેપાર જો કોઈ કરે તો એનાથી મોટો દોષી બીજો કોઈ છે નહીં. અને જે વેપાર કરતો હોય એને સાથ ભી ના આપવો કે એની પાસે બેસવું ભી નહીં. તેથી નિષ્કામ ભાવે કેવલ ને કેવલ પ્રભુની પ્રીતિ અર્થે જપ પાઠનો ક્રમ સેવક ધર્મ સમજી, કર્તવ્ય સમજીને કરવો જોઈએ. સાથે સાથે કોઈ પણ પ્રકારની લૌકિક પ્રવૃત્તિ કરતા હોઈએ, નાહતા ધોતા, કપડા પહેરતા, વાળ ઓળતા, તૈયાર થતા, જમતા, ચાલતા, સૂતા, એવા સમયમાં જપ પાઠ કરવા ના જોઈએ. શાંત ચિત્તે એક સ્થાને બેસી અને જપ પાઠ કરવા જોઈએ. જપની માળા હંમેશા ગૌમુખીમાં રાખવી તથા પાઠનો જે પુસ્તકનો નિત્યનો ક્રમ હોય એને એક રેશમી વસ્ત્રમાં બંધનમાં લપેટીને રાખવા જોઈએ અને ખુલ્લા ના રાખવા. અને એક એવું હોય તો એ જપ પાઠની ચોકી કે એક સ્થાન જુદું રાખવું કે જ્યાં આપણા પણ અશુદ્ધ હાથ અડે નહીં અને ઘરના બીજાના પણ કોઈના અશુદ્ધ હાથ ત્યાં અડે નહીં. એની પૂરેપૂરી સાવચેતી રાખવી મારા વાલા. હવે હું ક્વેશ્ચન જોઈ લઉં છું. ગ્રહ સેવામાં કેરીનો મનોરથ ક્યાં સુધી થઈ શકે? જ્યાં સુધી કેરીની સીઝન હોય ત્યાં સુધી અરોગા મારા વાલા. ઠાકોરજીના ચરણમાં જે દલ સમર્પ્યું હોય તે સેવા કરતા એ લઈ લેવું. આમ તો મારા વાલા આ શૌચનો ક્વેશ્ચન છે, પણ એક વાત સમજો કે ડિવોર્સી લેડીને સૂતક લાગે. જો ડિવોર્સ જે છે એ કાયદા પ્રમાણે થયું છે, શાસ્ત્ર પ્રમાણે નથી. કેમ કે આપણા શાસ્ત્રમાં ડિવોર્સ જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે કાયદા પ્રમાણે ડિવોર્સ થઈ ગયું એ વાત બરોબર, પણ શાસ્ત્ર પ્રમાણે તો સૂતક ને પિંડરું બધું લાગે. કેમ કે આપણે ત્યાં કોન્સેપ્ટ જ નથી સનાતન. આ તો વેસ્ટર્નાઇઝેશન થવા માંડ્યું અને એટલા માટે હવે એ બધું થાય છે. પણ આપણે ત્યાં તો સનાતનમાં તો કોઈ છૂટાછેડાનો કે ડિવોર્સનો કોન્સેપ્ટ છે જ નહીં શાસ્ત્રમાં. કાયદાકીય રીતે થઈ ગયું એ વાત બરોબર, પણ શાસ્ત્રીય રીતે તો
એનો કોઈ રસ્તો જ નથી, એમાં સૂતક તો લાગવાનું જ છે. ખસના પડદા દર વખતે નવા લેવા પડે ના. ચૂતકી ને પુસ્તક અડાય જ નહીં, ચાહે મોબાઈલમાં હોય કે ચાહે ઓલું હોય, એટલે વાંચન નો તો પ્રશ્ન જ નહીં. પ્રભુની સન્મુખ આપણે ત્યાં આચાર્ય ચરણની આજ્ઞા છે કૃષ્ણાશ્રયની, એટલે કૃષ્ણાશ્રય નો પાઠ આપણે કરીએ છીએ. બાકી તમે સત્સંગ સેતુની ચેનલમાં સેવા પ્રકારના ક્લાસ જોશો પેલાના, તો એમાં કઈ સેવા ટાઈમે કયો પાઠ કરવો જોઈએ એ આખો વિષય આપણે ઓલરેડી એમાં લીધેલો છે. હા, ગદ્ય મંત્ર કદાચ સંસ્કૃતમાં બોલતા ન ફાવતું હોય તો તમે ગુજરાતી અનુવાદ એનો વાંચી શકો છો. અપ્રસમાં જયારે હોય ને, રાજભોગ સમયમાં તો આપણે ગદ્ય મંત્ર બોલીને ચરણારવિંદમાં તુલસીજી સમર્પીએ છીએ. એ સિવાય અપ્રસનો જયારે ક્રમ અપ્રસમાં હોવ જપપાઠના ક્રમમાં, ત્યારે જ ગદ્ય મંત્ર બોલી શકાય છે. અપ્રસ બાર ગદ્ય મંત્ર બોલવાની આપણે ત્યાં રીત નથી. કોઈ બોલતું હોય તો એ વાત જુદી છે, પણ અપ્રસ સિવાય આપણે ત્યાં બોલાતું નથી. રાસ પંચાધ્યાય નિત્ય થઈ શકે? શું કામ ના થઈ શકે? ગ્રહ સેવામાં નાવનો મનોરથ કરીએ તો જલનું શું કરવું? ઝાડપાનમાં પધરાવી શકો. ગદ્ય મંત્રનો પાઠ કેવી રીતે થાય? મારા વાલા, એ તો અપ્રસ સિવાય થાય નહીં, અને જયારે આપણે અપ્રસમાં હોય ત્યારે જ કરી શકીએ, એ સિવાય એટલે અહીંયા બી હું તમને બતાવી ના શકું. યમના શાંતિ પાઠ થાય કે નહીં, એ શું હોય આઈ ડોન્ટ નો, કેમ કે પુષ્ટિ માર્ગમાં એવું કોઈ મેં આજ સુધી જોયું નથી. હવે નવું લોકો કરે છે, એ વાત જુદી છે. યમના અષ્ટકની મને ખબર છે, અને યમના અષ્ટપદીની ખબર છે. યમના શાંતિ પાઠ કેવા હોય એ મને નથી ખબર મારા વાત. અણુભાષ્યનો ભાવ કેશો? મારા વાલા, અણુભાષ્ય તો બહુ, એના માટે તો ક્લાસ જોઈએ, ને એ ક્લાસ જો અત્યારે હું ચાલુ કરું તો આવતા ક્લાસમાં તમે કોઈ દેખાવ નહીં. હજી આપણે એટલે પાચન તંત્ર થોડુંક મજબૂત થાય. હજી તો આપણે નાસ્તો જ દઉં છું, આખું ભોજન નથી આપતો, કેમ કે થોડુંક પાચન મજબૂત થઈ જાય પછી ધીમે ધીમે ભારે ખોરાક તમને આપવામાં આવશે. પણ હમણાં અત્યારના લેવલે તો હળવું હોય ને તો તમને મજા આવે, પચી શકે વહેલું. બહુ ભારી અત્યારે દઈશ તો તબિયત બગડી જશે. નવા ઘરમાં ગયા પછી ક્યાં પાઠ કરવા? નોર્મલી બધા સર્વોત્તમજીને યમનાષ્ટકના પાઠનો ક્રમ મંડળને બોલાવીને રાખતા હોય છે. બાકી તો આ જે મેં કહ્યા છે, હરિરાય ચરણ આજ્ઞા કરે છે, એ રોજ કરવા. નવા ઘરમાં નવો નિયમ લઈ લ્યો મારા વાલા. પાઠ કયા સમયે કરી શકાય? નોર્મલી તમે જયારે સવારે કે સાંજે અપ્રસમાં હોવ, શુદ્ધિમાં હોવ, કરી શકાય. નોર્મલી અપ્રસના ક્રમમાં જયારે આપણે ભોગ ધરીએ, અથવા તો ઘણા વૈષ્ણવો ઠાકોરજીની સેવા પહોંચીને ઓઢાડી દે પ્રભુ, પછી જપ પાઠનો ક્રમ કરતા હોય છે, એટલે સવારનો ક્રમ જ હોય છે. સાંજે બી જો અપ્રસમાં હોવ, તમે શુદ્ધિમાં હોવ તો કરી શકાય, એમાં કોઈ હરકત નથી. માલાજી પુષ્ટ કરાવી જોઈએ? હા, આપણે ત્યાં ક્રમ છે, ગુરુદેવ પાસે આપણે માલાજી પધરાવીને જઈએ, અને ગુરુદેવને એ માલાજી પર જાપ કરી અને એને પુષ્ટ કરી આપે.
મેં બતાવેલું છે પેલા. તુલસી માલા આપણે ત્યાં માલા કરવાનો ક્રમ આ છે કે વચલી જે બે આંગળી છે આને ગૌમુખી મુદ્રા કહેવાય. આ રીતે થાય. પેલી કે ટચલી આંગળી ટચ ના કરે અને આ રીતે જ માલા ફરતી જાય. મારા પેલી અને ટચલી આંગળી એને ટચ ના કરે. અને જ્યારે તમે અહીંયા આવો, આપણે આને મેરુ કહેવાય. મેરુ ને આપણે આમ ઉલ્લંઘન થતું નથી, એટલે અહીંયા આપણે પહોંચ્યા એટલે માલાને ફેરવી દેવાનું. પાછા જ્યાંથી આવ્યા ત્યાંથી પાછી સ્ટાર્ટ. પાછા અહીંયા પહોંચ્યા તો આ પાછી ફરી જાય. એ રીતે આ ટપીને આપણે નથી કરતા, પણ આ ફરી જાય છે અને ત્યાંથી જ પાછું ચાલુ થાય છે. વોકિંગ કરતા ઘણાની આદત હોય, પણ ઉચ્ચારણ નહીં કરવું, મનમાં કરવું. ઉષ્ણકાલના વસ્ત્રો પદ બધું રથયાત્રા સુધીનો એક દી પહેલા સુધી આવે છે. રથયાત્રાથી આખો ક્રમ બદલાય છે. એના માટે સેવા પ્રકારનો ક્લાસ તમે જોજો. સત્સંગ સેતુમાં ઓલરેડી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. પલંગ કે ખુરશીમાં પાઠ કરવા બેસી શકાય નહીં. આપણે ત્યાં ક્રમ છે જમીન ઉપર આસન પાથરીને. હા, તમારે પગની તકલીફ છે, શારીરિક તકલીફ છે, તો ખુરશી ઉપર બેસીને કરી શકો. પલંગ ઉપર ના ચાલે. ખુરશી ઉપર પણ એવાને જ છૂટ છે કે જે નીચે બેસી શકતા નથી. જો તમે નીચે બેસી શકો છો તો ઉત્તમ પ્રકાર એ જ છે કે જમીન ઉપર, ભૂમિ ઉપર આસન આપણું જપપાઠનું પાથરી અને એના ઉપર શાંત ચિત્તે બેસી અને જપપાઠ કરવા જોઈએ. પણ કોઈને કદાચ તકલીફ છે અને બેસી શકાય એવું નથી શરીરના કારણે, તકલીફના કારણે, તો એ ખુરશી ઉપર બેસીને કરી શકે છે. પણ પલંગ ઉપર તો સર્વથા ના થાય. રજસ્વલામાં કોઈ પાઠ બીજું ના થઈ શકે, અષ્ટાક્ષર કરી શકો. જો મારા વાલા, આમ કાન પકડો કે ઓમ કાન પકડો. જ્યારે હું એમ કહું કે પુસ્તક અડી ના શકાય, પછી એ પૂછવાનો મતલબ જ નથી કે મોબાઈલમાં કરી શકીએ, કે મોબાઈલમાં છે તો એ જ પુસ્તક ને મારા વાલા. ઓમ અડતા નથી, પણ આપણે વાંચી જ નથી શકતા, પછી મોબાઈલમાં હોય કે ઓલી પુસ્તકમાં હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. સૂતકમાં નથી વંચાતું એટલે એમાં વાર્તા પૂરી થઈ ગઈ. પછી મોબાઈલમાં હોય, ટીવીમાં હોય કે પુસ્તક હાથમાં હોય, એ બધામાં લાગુ પડે. પ્રશ્નો તો બહુ બધા છે, જેટલા હું લઈ શકું છું એટલા. સ્નાન યાત્રાનું જલ ઘરના બધાએ લઈ લેવું જોઈએ, અને છતાંય જલ વધે તો ઝાડપાનમાં જાય. કઈ બાજુ એ મેં ઓલરેડી કહી દીધું છે, ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખીને. નવા ઘરમાં ગાયત્રી યજ્ઞ રાખે તો એ પુષ્ટિ માર્ગમાં આવે કે નહીં? જો ગાયત્રી વેદનું બીજ છે, અને ગાયત્રી યજ્ઞ નો ક્રમ તો આપણે ત્યાં નથી, પણ ઘણા લોકોને ખ્યાલ નથી કે આપણે ત્યાં મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે, જેનો અર્થ આખો રાસલીલામાં થાય છે. તો ગાયત્રી મંત્ર અન્ય આશ્રય નથી,
અને ગાયત્રી વેદનું બીજ છે. તો એટલા માટે યજ્ઞનો કાંઈ વૈદિક ક્રમ રાખ્યો હોય તો એમાં કોઈ હરકત નથી. ભાવ અને ભાવનામાં શું અંતર છે? જો ભાવ છે ને એ સિદ્ધ દશા છે, અને ભાવના છે એ સાધન દશા. કે આપણે ભાવના એટલે કરીએ છીએ, ભાવન કરતા કરતા જે સિદ્ધ થાય એ ભાવ. તો ભાવ સિદ્ધ દશાનું નામ. ઠાકોરજીને બીજા ઘેર પધરામણી કરી હોય તો પોતાના ઘરે કયા સમય ઠાકોરજીની સેવાને અનુકૂળ ગોઠવવો, પધરાવવામાં ને લઈ જવામાં, કે જેથી પ્રભુને વિશેષ શ્રમ ના પડે. એ સેવાનો સમય જોઈને નક્કી કરવું. મારી આપની માલા કેમ નાની છે? 108 પારા ના? આ 108 પારા જ હોય મારા વાલા. આ તો બેરખું કહેવાય, અને બેરખું કહેવાય. આમાં 4 આવર્તન થાય ને ત્યારે એક માલા પૂરી થાય. 27 ની હોય અને બેરખું કીએ. સૂતકમાં મારા વાલા હવે એકની એક વસ્તુ હું કેટલી વાર કહું. મુખપાઠ આવડતા હોય, ના આવડતા હોય, ના થાય. મનમાં અષ્ટાક્ષર કરવા. સૂતકમાં સત્સંગ બી ના સંભળાય. સૂતકમાં અષ્ટાક્ષર સિવાય કઈ ના થાય. હા, જો અર્થનું અનુસંધાન છે એ ઉત્તમ પ્રકાર છે. પાઠ કરતી વેળાએ અર્થનું અનુસંધાન રીએ એ આપણે પ્રયત્ન કરવો જોઈએ. પણ એક વાત સમજો કે અર્થનું અનુસંધાન હોય કે ના હોય, આ વસ્તુ હું ઘણી વખત કહી ગયો છું કે અર્થનું તમને અનુસંધાન હોય કે ના હોય, ઇટ ડઝન્ટ મેટર. આપણી વાણી અલૌકિક આચાર્ય ચરણની વાણી સાથે સંબંધ થવો જરૂરી છે. એટલા માટે અર્થ ખબર હોય કે ના હોય, પાઠ તો કરવા જ જોઈએ. ભલે તમને એમાં કાંઈ ખબર પડતી ના હોય અર્થની, કોઈ વાંધો નથી. પણ મહાપ્રભુજીની અલૌકિક વાણી સાથે આપણી જીવાનો સંબંધ થાય તો આપણી વાણી પણ અલૌકિક થાય. એ ભાવથી પાઠ કર્યે રાખવા. એવું ના વિચારવું કે મને અર્થ તો ખબર નથી તો પાઠ કરીને શું. નથી ખબર, પ્રયત્ન કરો. આપણે સત્સંગ સેતુમાં એ જ પ્રયત્ન કરીએ છીએ કે એ બધા અર્થોનું અનુસંધાન આપણને થઈ શકે. પણ અર્થ કદાચ ના ખબર હોય તો પણ પાઠ તો દરેકે કરવા જ જોઈએ. એમાં કોઈ હા, એ બધું આવશે મારા વાલા. હજી સૂતકનું ને બધું આપણું બાકી છે. પણ હવે એક વસ્તુ મેં એકવાર કહી દીધી કે સૂતકમાં પાઠ ના થાય, પછી તમે અલગ અલગ નામથી પૂછો કે આ થાય કે નહીં, ઓલું થાય કે નહીં. જે થાય મેં કહી દીધું એક વારમાં. પછી હું એક એક પુસ્તકનું તો કે એક એક સ્તોત્રનું તો ના કહી શકું મારા વાલા. તો એટલા માટે મેં એક સિમ્પલમાં કહી દીધું કે પુસ્તક જ અડાતી નથી, પછી થાય ના થવાનો સવાલ જ નથી. અને રજસ્વલાનું છે, આસોચનું છે, એ આપણે બાકી છે, હજી આવશે. થોડુંક તમે સ્પીડમાં ભાગો છો. હા, તો તમે થોડાક નેક્સ્ટ સિગ્નલે પહોંચી ગયા છો. અમે હજી પાછળ છીએ, તો ત્યાં થોડીક રાહ જોજો. હજી આવશે એ બધું. હું યુટ્યુબ બી જોઈ લઉં. પંચાક્ષર મંત્રમાં શું બોલવાનું મારા વાલા? એ તો અપરા સિવાય બોલાય નહીં, એટલે અત્યારે હું કેમ કહી શકું. પિંડ્રુમાં કેમ કે આપણે ભીનું કઈ અડી શકતા નથી, એટલે તિલક
ચરણામૃત રાખી શકાય. મેં ઓલરેડી વસ્તુ કહી દીધી કે આમાં પૂછે છે અષ્ટાક્ષર મંત્રની માલા ફેરવતા રુદ્રાક્ષની માલાથી ના ચાલે. વૈષ્ણવોએ તો રુદ્રાક્ષ અડવાનું પણ મનાય છે મારા વાલા, તો પછી માલાનો તો સવાલ જ નથી ફેરવવાનો. તુલસી કાષ્ટની માલામાં જ આપણે જપનો પ્રકાર થાય છે. ઠાકોરજીના વસ્ત્ર ધોવાય ખરા? ધોવા જ જોઈએ. તમારે પોતે હાથે ધોવા જોઈએ, બીજાને નહીં દેવાના. આપણે જેટલા ધોશું ને ઠાકોરજીના વસ્ત્ર પાત્ર મારા વાલા, તો એની ભાવના એ છે કે એ વસ્ત્રો ધોતા ધોતા જેમ એનો મેલ છૂટે એમ આપણા અંતઃકરણનો જે મેલ છે ને, કામ ક્રોધ લોભ મોહ મદ, એ બધો છૂટે એવી ભાવના કરવી. એટલે ઠાકોરજીના પાત્ર માંજો, બુહારી કરો મંદિરની, ઠાકોરજીના વસ્ત્ર ધોવો, તો ત્યારે એ ભાવના હૃદયમાં કરવી કે આ મારા હૃદયનો મેલ નીકળે છે અને હું પ્રભુની વિશેષ સન્મુખ થાઉં છું. સૂતકવાળા સોરી હું નથી દેતો, કેમ કે એક ના એક પ્રશ્ન છે એ મેં દઈ દીધો કે જવાબ દઈ દીધું. મોઢે પાઠ આવડતા હોય તોય ના કરાય મારા વાલા સૂતકમાં, મોઢે આવડતા હોય કે ના આવડતા હોય. સાંજે પાછું રોજ ના થાય. શીતલ જલથી સ્નાન આપણે ત્યાં જે રોહિણી નક્ષત્રના ક્રમમાં એક વખત થાય. રોજે રોજ શીતલ જલથી સાંજે પાછું સ્નાન નથી થતું. પંચાક્ષર મંત્ર મારા વાલા, જે બ્રહ્મસમન દાતા ગુરુદેવ હોય એમની પાસે અપરસમાં જાઓ, અપરસમાં જઈને લખાવો તો એમ કહી શકાય. ક્લાસમાં એ હું બોલી ના શકું, કેમ કે પંચાક્ષર મંત્રનો એવો નિયમ છે કે અપરસ વગર આપણે એનું ઉચ્ચારણ કરી શકતા નથી. આમાં યુટ્યુબમાં ઘણા એ પૂછ્યું છે એટલે કહું છું મારા વાલા. જપ પાઠ નું આસન ધોયા પછી ઉપયોગ કરી શકાય? આમ તો વિશેષમાં રેશમી કે એવું જ આસન હોય એટલે ધોઈને બી કરી શકો, પણ એ આસન જપ પાઠ સિવાય પછી બીજી કોઈ કાર્યમાં એનો ઉપયોગ ન કરવો જોઈએ. તો લગભગ મારા વાલા મેં ઠાકોરજીને અમેરિકા બેગમાં રાખીને લઈ જવાય ક્યાંથી મારા વાલા? બેગ ઠાકોરજી સામાન તો નથી, આપણે તો આમ જ પધરાવી જાય છીએ. મેં જાપીજીના નિયમમાં પણ કહ્યું હતું મારા વાલા કે પ્રભુને ક્યારેય, જાપીજીને ઓલા આજકાલ ફેશન નીકળી છે ઓલા હેન્ડલ વાળા, તો મારા વાલા પ્રભુ સામાન નથી, એટલે સામાનનો ભાવ ક્યારેય આપણો એમાં આવોય ના જોઈએ. બેગમાં તો પધરાવાની વાત જ દૂર છે. આપણે જાપીજી પણ આમ ગોદીમાં ખોરામાં પધરાવીને લઈ જાય છીએ. મજબૂરી છે, આજની સિસ્ટમ છે એટલે ઓલું મશીનમાં રાખવું પડે છે. જીવ બરે છે પણ શું કરીએ, એમાં રાખવું પડે છે. પણ છતાંય જાપીજી તો ગોદમાં જ પધરાવીને જવા જોઈએ, કેમ કે આપણા પ્રભુ છે, એ કોઈ સામાન નથી કે આપણે ક્યાંય બેગમાં રાખીને નિશ્ચિંત થઈ જાય. તો મારા વાલા એ સવાલ જ નથી. ના ના, આન્સર આપવામાં મને જરાય શ્રમ નથી.
મેં હંમેશા કીધું છે કે 100 વાર જવાબ આપીશ, એનો કોઈ પણ જે જવાબ ઓલરેડી દઈ દીધો છે ને એ રિપીટેશન ઘણી ઘણી ના થાય એટલે હું ચોખવટ કરું છું. કે કેમ કે હવે એકવાર મેં કહી દીધું કે સૂતકમાં કોઈ પાઠ થઈ શકતા નથી, પુસ્તક જ નથી અડી શકાતું, પછી તમે અલગ અલગ નામ લખો કે આ થાય, મોઢે પાઠ હોય તો થાય કે ગીતાજી અડી શકાય. હવે જયારે એકવાર ક્લેરિટી થઈ ગઈ તો એમાં બધું આવી ગયું બાય ડિફોલ્ટ. પછી મોબાઈલમાં થાય કે નહીં, મોઢે હોય તો થાય કે નહીં, એ પ્રશ્નો આવતા નથી. પછી એ ઓલરેડી જવાબ આપી દીધો છે. તો મારા વાલા, હવે નેક્સ્ટ ક્લાસ આપણો, કેમ કે લગભગ મારા ખ્યાલ મુજબ લગભગ બાબતો આપણી કવર થઈ ગઈ છે. એ છતાંય હું ફરીથી એ વિચાર કરી લઈશ કે હજી કાંઈ રહી જતું હોય તો આપણે એના વિશે વિચાર કરશું. હવે નેક્સ્ટ ક્લાસ આપણો આશૌચનો રહેશે. નેક્સ્ટ ક્લાસનો આપણો સબ્જેક્ટ આશૌચ નિર્ણયનો, પિંડૃ, સૂતક, રજસ્વલા, આ વિષયમાં આપણે વિચાર કરશું. એમાં શું શું નિયમો પાળવા જોઈએ, એ નિયમોને કેવી રીતે આપણે અત્યારે એપ્લિકેબલ કરી શકીએ, એ બધો વિચાર આપણે નેક્સ્ટ ક્લાસમાં મારા વાલા કરશું. આજ માટે એટલું રાખીએ. હા હા, એ જ હું કહું છું. નેક્સ્ટ ક્લાસમાં આપણે આશૌચ નિર્ણય અને રજસ્વલાનો જે ક્રમ છે સ્ત્રીઓ માટે શું નિયમો છે એનો વિચાર આપણે જરૂરથી કરશું. તો આઈ થિંક આજ માટે આટલું. પુરુષોત્તમ માસમાં છેલ્લે દિવસે હવન કરી શકાય? આપણો તો મારા વાલા રોજે રોજ યજ્ઞ છે. રોજ તમે ઠાકોરજીને જે ભોગ ધરો છો ને એનાથી મોટો યજ્ઞ બીજો કોઈ નથી મારા વાલા. અને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, એમનું નામ લ્યો છો એમાં કરોડો યજ્ઞોના ફલ પ્રાપ્ત થઈ જાય છે. તો હવન તમારે કરવું હોય તો આનંદથી કરો, પણ પુરુષોત્તમ માસમાં તો એ ભોગ આપણે ઓર વિશેષ ધરીએ તો ઓર આપણો મોટો યજ્ઞ થઈ જાય છે. તો ઠાકોરજીને વિશેષ ભોગ સામગ્રી ધરો ને એનાથી મોટું હવન બીજું કોઈ નથી મારા વાલા. ઓલું તો વાયા વાયા જશે દેવતાઓ થ્રુ, આ તો ડાયરેક્ટ મહાપ્રભુજી આપણને સીધું મુખાગ્નિમાં આપણે જે ભોગની આપણી આહુતિ છે એ દઈએ છીએ. તો આનાથી મોટું બીજું કાંઈ નથી. એટલે છતાં બી તમારી ઈચ્છા હોય તો કરી શકો, એમાં કોઈ ના નથી, પણ આપણા માટે સેવાથી મોટું કાંઈ નથી. જરૂરથી જરૂર. મંદિર કેવું હોવું જોઈએ આપણે લગભગ લીધેલું છે, પણ છતાં એનું રિપીટ આપણે કરશું. તો મારા વાલા, આજ માટે આટલું રાખશું. આશ્રયનું પદ જ્ઞાન કરી અને આજના ક્રમને વિરામ આપશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બેન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે साधन और नहीं या कली में, जासु होत निवेश, सूर कहा कहे द्विविधयांधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ई न चरण के, दृढ़ई न चरण केरो भरोसो, दृढ़ई न चरण के। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय। सर्वे वाला वैष्णवों ने खूब खूब आशीर्वाद।